આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય. એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે અહીંયા ભેગા થયા છે આખા હાથની એક્સરસાઇઝ માટે, જે આપણને કોઈ પણ ટાઈમે કામમાં આવી શકે છે. ઉંમર વધતાની સાથે આપણું મસલ ઘટી શકે છે કે કાંઈ પણ તમને જસ્ટ ખાલી મેન્ટેન કરવા માટે કે ક્યારે પણ તમને કામ આવે એના માટે મેઇનલી એક્સરસાઇઝ છે અહીંયા આખા હાથ માટેની. તો એના માટે છે આપણે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો આંટી? ઓલરાઈટ છે. તમારું નામ શું છે? મારું નામ છે અનિલા. અને ઉંમર? ઉંમર છે મારી 68. ઓકે, ફાઇન. અને આજે આપણે અહીંયા ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ માટે આવ્યા છીએ. તો તમને કોઈ મેડિકલ કન્ડિશન છે જે જાણવી પડે? મેડિકલ કન્ડિશનમાં ખાલી મારો આ શોલ્ડર હતો ને એને તકલીફ પડતી હતી આ જમણો હાથની. તો હું ફિઝિયોથેરાપી પાસેથી એક્સરસાઇઝ કરું છું અને હજી કરું છું. તો એનાથી ઘણો મને ફરકો પડી ગયો છે. બહુ સરસ. હા, તો આજે આપણે થોડી શોલ્ડરની અહીંયાની ખભાની એક્સરસાઇઝ, અહીંયા એલ્બોની અને અહીંયા કાંડાની એક્સરસાઇઝ લઈશું. ઓકે, બરાબર છે? બરાબર છે. તો સૌથી પહેલાં તમે વોર્મઅપને એવું કરવા માટે અમારો બીજો વિડીયો છે એ જોઈ શકો છો. પણ આજે આપણે વોર્મઅપ કરી લીધું છે તો સીધી એક્સરસાઇઝ ચાલુ કરશું. બરાબર? બરાબર. તો આપણી પાસે અહીંયા 2 કિલોનું વેઇટ છે. તમને ઉચકાય છે? એકવાર જોઈ લો ને. ફાવે છે? હા, ફાવે છે. બરાબર છે. આપણે પહેલા અહીંયા ખભાની ચાલુ કરશું એક્સરસાઇઝ. એમાં વજન હાથમાં રાખીને આપણે આને ઉપર. હા, અને એવું આપણે 5 વાર કરશું. ઓકે. 2 જરાક આમ થાવ. બરાબર. 3 4. વજન બરાબર લાગે છે? બરાબર છે. બરાબર છે. 5. બરાબર. હા. હવે આપણે આના જ આ હાથને પાછળ લઈ જઈશું. હા, સીધો જ હાથ ને, સીધો જ. અહીંયા એલ્બોથી સીધો રાખવાનો. હા. 1 2 3 4 ને 5. બરાબર. હવે આને છે ને અહીંયા આમ સાઈડમાં. હા, અને હવે અહીંયાથી આપણે આને સાઈડમાં લઈ જઈશું. આમ. બરાબર. 1, એ બી 5 કરશું આપણે. હા. 2 3. તમને હજી ઉપર હાથ લઈ જવાય તો જેટલો લઈ જવાય એટલો કરી શકો છો. મારાથી ઈ બહુ ઊંચો નથી લઈ જવાતો, પણ જેટલો ફાવે એટલું તમને. ને 5. હા. બરાબર. હવે આપણે એલ્બો પર આવીએ. હા. તો એલ્બોને છે ને સરસ અહીંયા અહીંયા અડાડીને અને પછી 5 ઉપર. 1 2 3 4 ને 5. પછી થોડું આગળ નમીને હવે આપણે એલ્બોનું પાછળનું એટલે અહીંયા જે પાછળના મસલ હોય ને આપણે એના માટે લઈશું. હા. તો અહીંયાથી હાથ થોડો પાછળ. હા. ઊંચો અને વાળેલું. અહીંયાથી વાળેલું જ રાખો કોણીથી. હા. અને પછી એને પાછળ હાથ લઈ જવાનો. આમ જ સીધો. હા. અને હજી થોડું અહીંયા. હા, બરાબર. 2 3 4 5. ગુડ. બરાબર. હવે અહીંયા આગળ લઈ પછી આપણે અંદર આમ કરશું. અંદરથી બહાર. હા. આને છે ને આને સીધું જ રાખવાનું. આને સીધું રાખો. આને અડાડેલું રાખો કોણીને. પછી ખાલી અંદર. હા.
1 2 3 4 ને 5. બરાબર. હવે આપણી ખભાની અને કોણીની પટ્ટી હવે આપણે કાંડા ઉપર જઈએ. ઓકે, તો એમાં ખાલી ઊંચું કરવાનું છે અહીંયાથી. પાછું આડેલું જ આ રહેવાનું. બધું સીધું રાખવાનું, ખાલી આપણે અહીંયા જ ધ્યાન આપવાનું છે. એટલે અહીંયાથી ખાલી ના ખાલી કાંડું ઉપર. કાંડું જ ઉપર કરવાનું. આપણે સ્કૂટર ચલાવીને કેવું ઉપર કરીએ? હા, બસ એવી રીતે. 3 4 5 અને હવે નીચે 1 2 3 4 5. પછી આમ હાથ, હા, અંગૂઠો ઉપર આવે ને એવી રીતે. પછી આને ઉપર અહીંથી લાવવાનું છે, અહીંયાથી ઉપર. હા, સીધો જ રાખવાનો, હાથ સીધો જ. હા, ખાલી આપણે અહીંયા જ કરવાનું છે. ખાલી અહીંયા 3 4 5. બરાબર. બધી ખફાઈ, વજન બરાબર છે? બરાબર છે. આપણે હવે બીજી બાજુ કરીશું. હા, ચોક્કસ. પેલી બાજુ તો ફરીથી શોલ્ડરથી ચાલુ કરીએ, ખભાથી. હા, સૌથી પહેલા એટલે પહેલા સીધું આમને. 1. આમાં ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોણી છે ને એ સીધી રાખવાની. હા. 2 3 4 5. હવે પાછળ 1 2 3 4 5. હવે સાઈડમાં જેટલું ફાવે એટલું, જેટલું અહીંયાથી જેટલું ઉપર જઈ શકે તમારાથી. હા, જઈ શકશે. 1 2. જો ફાવે તો છે કાન સુધી લઈ જઈ શકો છો, ફાવે તો ગુડ. 4 ને 5. ગુડ. હવે અહીંયાથી અંદર લાવતા હતા ને આપણે. હા. 1 2 3 4 ને 5. હવે અહીંયા કોણી માટે 1 2 3 4 5. હવે પાછળ એલ્બો વાળું જે કર્યું હતું ને, હા, એટલે આમને અહીંયા એલ્બો ઉપર. હા, 1 2. અહીંયા ફીલ થાય છે મસલમાં? થાય છે. 3 4 5. બરાબર. પછી આ વાળું 1, હા, 2 3 4 5. બરાબર. હવે કાંડા ઉપર આવીશું. હા. કાંડામાં 1 2 3 4 અને 5. હવે નીચે 1 2 3 4 5. પછી ઉપર 1 2 3. તમને જો બહુ વજન લાગે ને તો તમે આવી રીતે અહીંયા હાથ પર સપોર્ટ રાખી શકો છો. ના, આ હાથ બરાબર છે. હા, આ હાથ બરાબર છે. 4 કદાચ ને 5. હા, બધી પતી ગઈ હતી. હા, ઓકે. આપણે આ વાળી કરી ને? આ વાળી હજી નથી કરી ના. નથી કરી. ઓકે. 3 4 5. બરાબર. ઓકે. તો આપણે આ બધી એક્સરસાઇઝ બેઠા બેઠા કરી, એના આપણે 5 સેટ કર્યા બધી એક્સરસાઇઝના. તો હવે આપણે એને ફરીથી બીજી વાર કરીશું અને તમને ફાવે તો તમે થોડા બ્રેક પછી એને ત્રીજી વાર પણ કરી શકો છો. બરાબર. બરાબર. તો આપણી પાસે અહીંયા 2 કિલોનું વેઇટ છે. તમને ઉચકાય છે? એકવાર જોઈ લો ને, ફાવે છે?
હા ફાવે છે, ફાવશે ને? બરાબર છે. આપણે પહેલા અહીંયા ખભાની ચાલુ કરશું એક્સરસાઇઝ. હા. એમાં વજન હાથમાં રાખીને આપણે આને આવી રીતે. ઉપર, હા, હા, અને એવું આપણે 5 વાર કરશું. ઓકે. 2, જરાક આમ થાવ. બરાબર, 3, 4, વજન બરાબર લાગે છે? બરાબર છે, Okay. બરાબર છે. 5, હમ. બરાબર. હા, હવે આપણે આના જ આ હાથને પાછળ લઈ જઈશું. હા, 5. સીધો જ હાથ હા, ને, સીધો જ. અહીંયા એલ્બોથી સીધો રાખવાનો. હા. 1, 2, 3, 4 ને 5. બરાબર. હવે આને છે ને અહીંયા આમ સાઈડમાં, હા, અને હવે અહીંયાથી આપણે આને સાઈડમાં લઈ જઈશું. આમ. બરાબર, 1, એ બી 5 કરશું આપણે. હા. 2, 3. તમને હજી ઉપર હાથ લઈ જવાય તો જેટલો લઈ જવાય એટલો કરી શકો છો. મારાથી ઈ બહુ ઊંચો નથી લઈ જવાતો, વાંધો નહીં, જેટલો ફાવે એટલું તમને. ને 5. હા. બરાબર. હવે આપણે એલ્બો પર આવીએ. હા. હે? તો એલ્બોને છે ને સરસ અહીંયા, હા, અહીંયા અડાડીને અને પછી 5 ઉપર. 1, 2, 3, 4 ને 5. પછી થોડું આગળ નમીને હવે આપણે એલ્બોનું પાછળનું, એટલે અહીંયા જે પાછળના મસલ હોય ને આપણે એના માટે લઈશું. હા. તો અહીંયાથી હાથ થોડો પાછળ, હા. ઊંચો અને વાળેલું, અહીંયાથી વાળેલું જ વાળવાનું, રાખો ઓકે, કોણીથી. વાળવાનું, હા. હા. અને પછી એને પાછળ હાથ લઈ જવાનો આમ જ છે. સીધો, યા? હા. અને હજી થોડું અહીંયા, હા, બરાબર. 2, 3, 4, 5. ગુડ. બરાબર. હવે અહીંયા આગળ લઈ પછી આપણે અંદર આમ કરશું, અંદરથી બહાર. હા, આને છે ને આને સીધું જ રાખવાનું? હા, આને સીધું રાખો, આને હા. અડાડેલું રાખો હા. કોણીને, પછી ખાલી અંદર. હા. 1, 2, 3, 4 ને 5. બરાબર. હવે આપણી ખભાની અને કોણીની પતી. હવે આપણે કાંડા ઉપર જઈએ. ઓકે, તો એમાં ખાલી ઊંચું કરવાનું છે અહીંયાથી. પાછું આડેલું જ આ રહેવાનું. બધું સીધું રાખવાનું, ખાલી આપણે અહીંયા જ ધ્યાન આપવાનું છે. હા. એટલે અહીંયાથી ખાલી, આમ જ. ના ના ના, આને ખાલી કાંડું ઉપર. ઓ, કાંડું જ હા. ઉપર કરવાનું છે, આપણે ઓકે. સ્કૂટર ચલાવીને હા, કેવું ઉપર કરીએ? ઓકે. હા, બસ એવી રીતે. 3, 4, 5. અને હવે નીચે 1, 2, 3, 4, 5. પછી આમ હાથ, હા, અંગૂઠો ઉપર આવે ને એવી રીતે. પછી આને ઉપર અહીંથી લાવવાનું છે, અહીંયાથી ઉપર. હા, સીધો જ Again, હા, રાખવાનો, અને હાથ સીધો જ. હા, ખાલી આપણે અહીંયા જ કરવાનું હા, છે. ખાલી અહીંયા 3, 4, 5. બરાબર. બધી ખફાઈ, વજન બરાબર છે. બરાબર છે. આપણે હવે બીજી બાજુ કરીશું. હા, ચોક્કસ. પેલી બાજુ તો ફરીથી શોલ્ડરથી ચાલુ કરીએ, ખભાથી. હા, સૌથી પહેલા એટલે પહેલા સીધું આમને. 1. આમાં ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોણી છે ને એ સીધી રાખવાની. હા. 2, 3, 4, 5. હવે પાછળ 1, 2, 3, 4, 5. હવે સાઈડમાં જેટલું ફાવે એટલું, જેટલું અહીંયાથી જેટલું ઉપર જઈ શકે તમારાથી. હા, જઈ શકશે. 1, 2. જો ફાવે તો છે કાન સુધી લઈ જઈ શકો છો, ફાવે તો. ગુડ. 4 ને 5. ગુડ. હવે અહીંયાથી
અંદર લાવતા હતા ને આપણે. હા 1 2 3 4 ને 5. હવે અહીંયા કોણી માટે હા 1 2 3 4 5. હવે પાછળ એલ્બો વાળું જે કર્યું હતું ને હા ઓકે એટલે આમ ને અહીંયા એલ્બો ઉપર હા 1 2 અહીંયા ફીલ થાય છે મસલમાં થાય છે. 3 4 5. બરાબર પછી આ વાળું 1 હા 2 3 4 5. બરાબર હવે કાંડા ઉપર આવીશું. હા સો કાંડામાં 1 2 3 4 5. હવે નીચે 1 2 3 4 5. પછી ઉપર 1 2 3. તમને જો બહુ વજન લાગે ને તો તમે આવી રીતે અહીંયા હાથ પર સપોર્ટ રાખી શકો છો. હા ના આ હાથ બરાબર બરાબર છે? હા આ હાથ બરાબર છે 4 કદાચ અને 5. હા બધી પતી ગઈ અહીંયાથી. હા ઓકે આપણે આ વાળી કરી ને આ વાળી હજી નથી હા કરી ના નથી કરી ઓકે ના. 3 4 5. બરાબર ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ હોપ તમને કામમાં આવે અને કંઈ પણ તમને મદદ થઈ શકે.